અગ્નિકાંડના મુદ્દામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સીટ એટલે કે છેતરપિંડી કમિટીની રચના કરી અને ભાજપના નેતાઓને, આઈપીએસ અધિકારીને, જીપીએસ અધિકારીઓને, જીએએસ અધિકારીઓને આબાદ રીતે બચાવી લેવાનું દુષ્કૃત્ય ભાજપના લોકોએ કર્યું છે. અમે તે દિવસે પણ જ્યારે આ છેતરપિંડી કમિટી એટલે કે સીટની રચના થઈ ત્યારે જ કીધું હતું કે આ કમિટી ન્યાય અપાવવા માટે નહીં, અન્યાય કરવા માટેની કમિટી છે. ભાજપના નેતાઓને બચાવી લેવાની કમિટી છે. આટલું મોટું અગ્નિકાંડની દુર્ઘટના બની, જે ટીઆરપી ગેમ ઝોનમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનર, રાજકોટના કલેક્ટર, રાજકોટના એસપી જઈને ફોટા પડાવી આવ્યા હતા, એ આખી દુર્ઘટનાની અંદર રાજકોટના કમિશનર, કલેક્ટર કે એસપી ને કોઈ દોષિત ગણવામાં નથી આવ્યા. એક ટીપીઓ સાગઠિયાને ફાંસીના માછડે ચડાવી બલીનો બકરો બનાવી બાકીના બધાને આબાદ રીતે છોડી દેવાનું પાપ ભાજપના લોકોએ કર્યું છે. શું આટલું મોટું ટીઆરપી ગેમ ઝોનનું કૌભાંડ ખાલી માત્ર એક સાગઠિયા કરી શકે સંભવ છે? શું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમાં સામેલ નહીં હોય? શું એમાં મેયર સામેલ નહીં હોય? શું એમાં ભાજપના સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો સામેલ નહીં હોય? બધા જ સામેલ હતા. હપ્તા લેવામાં, તોડ કરવામાં, ગેરકાયદેસર બાંધકામ કરાવવા દેવામાં ભાજપના તમામ નેતા સામેલ હતા. પણ સીટની રચના કરી અને ભાજપ વાળાને જેમ છાશમાંથી માખણ તારવી લે એ માખણની જેમ ભાજપના લોકો તારવી લીધા અને સાગઠિયાને બલીનો બકરો બનાવી અને આખી દોષનો ટોપલો ઢોળી દીધો. અમારી એવી સ્પષ્ટ હજુ માંગ છે કે ભાજપના તત્કાલીન કોર્પોરેટરો, ભાજપના મેયર, ભાજપના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, એસપી, કલેક્ટર બધા ઉપર કાર્યવાહી કરી અને જેલમાં પૂરી દેવામાં આવે. એક બાજુ ગૃહમંત્રી એવું કહે છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને એક બાજુ તમારા માણસોને તમે તારવી લો છો અને નાની માછલીઓ પર દોષનો ટોપલો ઢોળી નાખો છો. તો કેવી રીતે ગૃહમંત્રીના શબ્દો પર વિશ્વાસ કરવો? ચમરબંધીઓને તો બચાવી લેવામાં આવ્યા છે અને નાની માછલીઓને પકડી લેવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટ જનતા પાર્ટીના બધા નેતાઓ હિન્દુત્વના ઠેકેદારો બનીને ફરે છે, હિન્દુ ધર્મના ઠેકેદારો બનીને ફરે છે. હિન્દુ હોવાના સર્ટિફિકેટો ભાજપના લોકો બધાને આપી રહ્યા છે. પણ આજે જ્યારે આપણે ગુજરાતમાં બેઠા છીએ ત્યારે ભાજપ સંચાલિત સરકારે, ભાજપની વિવિધ નગરપાલિકાઓએ, ભાજપની નગરપાલિકાઓએ 3,500 કરતાં પણ વધુ હિન્દુ મંદિરોને તોડી નાખવા માટેની નોટિસો આપી છે. શા માટે હિન્દુ મંદિરો તમે ટાર્ગેટ કરો છો? એક બાજુ ભાજપના નેતાઓ હિન્દુત્વના સર્ટિફિકેટ વેચે છે એક એક માણસને પકડીને. કોણ હિન્દુ છે અને કોણ હિન્દુ નથી એનું પ્રમાણપત્ર કમલમના કાર્યાલયથી પાટીલ આપે છે અને બીજી બાજુ આજ પાટીલ અને સંઘવીની ભાજપની સરકાર મંદિરો તોડવાની નોટિસ આપે છે. આ ખરેખર ખૂબ જ મોટું પાપ છે, દુષ્કૃત્ય છે. આ ખરેખર બહુ મોટો આઘાતજનક આદેશ છે. આમ આદમી પાર્ટી સખત વિરોધ કરે છે કે કોઈ પણ આસ્થાનું કેન્દ્ર તૂટવું ન જોઈએ, માણસની શ્રદ્ધા ન તૂટવી જોઈએ. ભાજપ વાળાએ જો પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરો કે મળતિયા બિલ્ડરોને સરકારી જમીન પાણીના ભાવે આપવી હોય તો એના માટે મંદિર તોડવાની જરૂર નથી. બીજી કોઈ પણ જમીન આપો, પણ મંદિર તોડી અને પોતાના મળતિયાને લાભ કરાવવા માટેની ભાજપની જે હલકી માનસિકતા છે એ બિલકુલ યોગ્ય નથી. આમ આદમી પાર્ટી આનો જબરજસ્ત વિરોધ કરશે અને નકલી હિન્દુઓને, ખોટા હિન્દુઓને અને હિન્દુત્વના નામે ચરી ખાવાવાળી ભાજપની ટોળકીને ઉઘાડા પાડવાનું કામ આમ આદમી પાર્ટી કરશે. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી લોકો દારૂના દૂષણ સામે લડી રહ્યા છે. ઝેરી દારૂ, નકલી દારૂ, ગેરકાયદેસરનો દારૂ અને બુટલેગરોના ત્રાસની સામે, અત્યાચારની સામે ગુજરાતની જનતા સામૂહિક રીતે સંઘર્ષ કરી રહી છે. છેલ્લા 10, 15, 20 વર્ષોથી જનતાની લડાઈનું પરિણામ તો નથી મળ્યું. દારૂનું દૂષણ વકરતું જાય છે, લોકો વધારે ને વધારે પીડામાં ઉતરતા જાય છે. હજુ તો દારૂનું દૂષણ દૂર નથી થયું, ત્યાં ભાજપે ડ્રગ્સની દુકાનો ખોલી. જનતા હજુ દારૂ નાબૂદ કરો, દારૂબંધીનો કડક અમલ કરો એની માંગણી ચાલુ છે. ત્યાં ભાજપના તમામ નેતાઓએ દારૂની ખુલ્લેઆમ દુકાનો ચાલુ કરી અને તમે જુઓ કે સુરતમાં ગૃહમંત્રીના ખભે હાથ મૂકીને ફોટો પડાવવા વાળો એમનો ખાસ મિત્ર, જેનો ગૃહમંત્રીએ પોતે પણ ટ્વિટરમાં આભાર ભાઈ કરીને આભાર માન્યો છે, એવો એમનો ભાઈ ડ્રગ્સ વેચતા પકડાયો. બીજા દિવસે રાજકોટમાં ભાજપનો આગેવાન ડ્રગ્સ વેચતા પકડાયો. એની પહેલા પણ ભાજપના કેટલાક નેતાઓના છોકરાઓ ડ્રગ્સ વેચતા અને પીતા પકડાયા. તો દારૂનું દૂષણ હજુ નાબૂદ નથી થયું ત્યાં ડ્રગ્સની દુકાનો ભાજપ વાળાએ ખોલી. આ કેટલું ખરાબ બાબત છે, આ કેટલી નિંદનીય બાબત છે. ગાંધીના ગુજરાતમાં દારૂની જગ્યાએ ડ્રગ્સની દુકાનો બેફામ. ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં ટેક પાર્ટી થવા લાગી છે.
ગોવામાં અને મોટા મોટા શહેરોમાં જે ટેક પાર્ટી થાય છે એ વાસ્તવમાં ડ્રગ્સ પાર્ટી હોય છે. ડ્રગ્સ લઈ અને નાચવા ગાવાની પાર્ટીને ટેક પાર્ટી એવું નામ આપવામાં આવે છે. આ ગયા 20 અને 21 તારીખે રાત્રે ગિફ્ટ સિટીમાં ટેક પાર્ટી યોજાઈ ગઈ, ડ્રગ્સની પાર્ટી યોજાઈ ગઈ. તો આ આટલી હદે ડ્રગ્સનો વેપાર, ડ્રગ્સનો કારોબાર ભાજપના રાજમાં થઈ રહ્યો છે એ ગુજરાત માટે બહુ જ શરમજનક છે, બહુ જ અયોગ્ય છે. આમ આદમી પાર્ટી એનો વિરોધ કરે છે અને અમે વિધાનસભાના માધ્યમથી પણ અવાજ ઉઠાવીશું કે આ દારૂના ધંધાની અંદર ભાજપના કયા નેતા સુધી હપ્તા જાય છે એનું નામ જાહેર કરવામાં આવે.